મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં જણાવ્યું હતું કે મોરબી પાંજરાપોળ સંસ્થા દ્વારા શહેરમાં વૃક્ષારોપણ કરી વનનું નિર્માણ કરવાનું કાર્ય અત્યંત પ્રશંસનીય છે, પરંતુ આ વનને નમો વન નામ આપવાનો નિર્ણય યોગ્ય નથી તેવી કોંગ્રેસ પક્ષની વાહેડા નોંધાઈ છે। શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે આ વનનું નામ મોરબીના રાજવી પરિવારમાંથી કોઈ મહાનુભાવના નામ પરથી કે પછી દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અથવા શહીદોના નામ પરથી રાખવામાં આવે તો વધુ યોગ્ય રહેશે। કોંગ્રેસ પક્ષે સ્પષ્ટ અપીલ કરી છે કે આ વનનું નામ નમો વન ન રાખવામાં આવે। સાથે જ શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી મોરબી પધારશે ત્યારે આ મુદ્દે તેમને રજૂઆત કરવામાં આવશે। રિપોર્ટર મયુર બાબરિયા। નમસ્કાર પત્રકાર મિત્રો, આજે જે છેલ્લા અઠવાડિયાથી હું સોશિયલ મીડિયાના માધ્યમથી સાંભળી રહ્યો છું કે આપણા માનનીય ધારાસભ્ય શ્રી કાંતિલાલભાઈ અમૃતિયા દ્વારા જે નમોવન બનાવવામાં આવ્યું છે, જેનું નામ નમોવન રાખવામાં આવ્યું છે, એ બાબતે આપની સાથે થોડાક સંસ્મરણો વાગોળવા છે। જ્યારે મોરબી રાજવી પરિવાર દ્વારા 1918ની સાલમાં આ જમીન અંદાજિત 1918ની સાલમાં આ જમીન મોરબી પાંજરાપોળને પશુના નિર્વહન કરવા માટે આપેલી હોય, ત્યારે આજની તકે આપના માધ્યમથી મારી વિનંતી છે ધારાસભ્યશ્રીને કે આ નમોવનની જગ્યા પર આનું નામ રાજવી પરિવારમાંના કોઈ એક પરિવારના વ્યક્તિના નામ ઉપર આ નમોવનની જગ્યાએ કોઈ રાજવી પરિવારનું નામ રાખવામાં આવે। જ્યારે આ પશુઓના ચારણ માટે અને પશુઓના નિર્વહન માટે આ જગ્યા આપી હોય અને આવડી મોટી જગ્યા આપનાર રાજવી પરિવારનું કોઈ નામ ન રાખવું કેટલા અંશે યોગ્ય? જેમને આ દેશના એકતા અને અખંડિતતા માટે પોતાના રજવાડાઓ બલિદાન આપ્યા હોય, પોતાની સર્વસ્વ મિલકત સંપત્તિ આ દેશને રાષ્ટ્રને અર્પણ કરી હોય, ત્યારે જ્યારે આવડું સરસ કાર્ય થઈ રહ્યું છે, આટલા બધા લાખો વૃક્ષો વવાઈ રહ્યા છે, ખૂબ સારું કામ છે, ત્યારે આ રાજવી પરિવારને ભૂલી જવો કેટલા અંશે યોગ્ય? બીજી વસ્તુ કે આપના માધ્યમથી હું એ પણ જણાવું છું કે જો રાજવી પરિવારનું નામ ન રાખવું હોય તો આ જે સ્મૃતિવન બનાવવામાં આવે છે એને સરદાર વલ્લભભાઈ પટેલ સ્મૃતિવન બનાવવામાં આવે એવી પણ મારી માગણી છે। કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલે પણ આ દેશની એકતા અને અખંડિતતાને અક્ષુણ્ણ રાખવા માટેના અગણિત પ્રયાસો કર્યા હોય, ત્યારે એક શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે માનનીય ધારાસભ્યશ્રીને વિનંતી છે કે આ કોઈ રાજવી પરિવાર અથવા સરદાર વલ્લભભાઈ પટેલ સ્મૃતિવન આ વનને નામ આપવામાં આવે એવી માગણી છે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી પણ આવી રહ્યા છે, જો નમોવનનું નામકરણ બદલવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ શું કરશે? બિલકુલ, અમે જો મુખ્યમંત્રી 17 તારીખે આવી રહ્યા છે ત્યારે જો નમોવનનું નામ બદલીને રાજવી પરિવારના કોઈ વ્યક્તિનું નામ અથવા તો સરદાર પટેલ સ્મૃતિવન નહીં બનાવવામાં આવે તો શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે અમે અમારી ટીમ સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવા જશું અને સાથે સાથે બીજા ઘણા બધા મુદ્દાઓ પણ લઈને જશું। કારણ કે ભૂતકાળની અંદર મોરબી નગરપાલિકાની અંદર નંદીઘર હોય, 45D હોય કે આવાસ યોજના હોય, આ તમામ કામોની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। આ ભ્રષ્ટાચારની ફાઇલો પણ અમે લઈને ત્યાં જશું, કારણ કે અમારી વાત મોરબીના કમિશનર સાહેબ શ્રી દ્વારા સાંભળવામાં નથી આવી, હજી સુધી કોઈ તપાસ નથી થઈ, હજી સુધી કોઈ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં નથી આવી। એટલા માટે આ નમોવનની જગ્યાએ નામકરણ બદલવા માટે અને જે મોરબીની અંદર થયેલો ભ્રષ્ટાચાર છે એ તમામના કાગળિયા અને ફાઇલો લઈને અમે મુખ્યમંત્રીને રજૂઆત કરવા જવાના છે।